હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લારી પર મળે એવા ચટાકેદાર અને ખૂબ જ ટેસ્ટી એવા ભૂંગળા બટેટા, અને બનતા આપણે માત્ર 10 જ મિનિટનો ટાઈમ લાગે છે. તમે એક વખત રેસીપી જરૂરથી જોજો, તમે બહાર ભૂંગળા બટેટા ખાવાનું ભૂલી જશો. તો ફ્રેન્ડ્સ, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમને રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય. તો સૌથી પહેલાં તો મેં અહીંયા મિક્સરની જાર લઈ લીધી છે. એની અંદર મેં અહીંયા 10 થી 12 સૂકા લાલ મરચાં પલાળીને રાખ્યા હતા 1 કલાક માટે, એને એડ કરી દીધા છે. અને જેટલા એના બી નીકળે એટલા મેં કાઢી લીધા છે, જેથી તીખું ઓછું થાય. અને 10 થી 12 લસણની કળીઓ એડ કરી દીધી છે. તો એની આપણે એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. આ રીતની તમે જોઈ શકો છો, સરસ મજાની પેસ્ટ આપણી બનીને તૈયાર છે. હવે એક પેનની અંદર મેં 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલને લઈ અને ગરમ કરી લીધું છે. આ રીતે ઓઇલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે થોડી એવી હિંગ એડ કરી દઈશું. તો અહીંયા હિંગ મેં એડ કરી દીધી છે, તમે જોઈ શકો છો. હવે જે આપણે પેસ્ટ બનાવીને રાખી હતી એને એડ કરી દઈશું. હવે તેલની અંદર આપણે પેસ્ટને 2 મિનિટ જેવું સાતળી લેવાની છે, જેથી આપણે લસણ જે એડ કર્યું છે એની કચાશ નીકળી જાય અને ટેસ્ટ ખૂબ જ સારો આવે છે આ રીતે પેસ્ટને સાતળવાથી. હવે એની અંદર આપણે થોડા મસાલાઓ એડ કરી દઈશું. તો સૌથી પહેલાં તો અહીંયા થોડું એવું હળદર પાવડર મેં લીધું છે, થોડું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને થોડો એવો ગરમ મસાલાને એડ કરી દઈશું. હવે બધી વસ્તુઓને આ રીતે મિક્સ કરી દેવાની છે અને થોડી વાર માટે આ રીતે સાતળી લઈશું. તમે એક વખત આ ભૂંગળા બટેટા જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ, અને 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. હવે સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું. હવે એને પણ મિક્સ કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો, ઉપરથી તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે ને પેસ્ટ આપણી બનીને તૈયાર છે. તો અહીંયા મેં નાની નાની બટેટીઓ આવે એને બાફી અને રાખી દીધી હતી, તો એને એડ કરી દીધી છે મેં. અને થોડો એવો લીંબુનો રસ એડ કરી દઈશું અને થોડા કાપેલા ધાણા ભાજી એડ કરેલા છે મેં. બધી વસ્તુઓને મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણા બટાટા બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. સરસ રીતે ગ્રેવી કોટ થઈ ગઈ છે એની ઉપર. તો અહીંયા ચટાકેદાર બટાટા બનીને તૈયાર છે. હવે આપણે ભૂંગળાને ફ્રાય કરી લઈશું. તો ફ્રાય કરવા માટે મેં અહીંયા ઓઇલને ગરમ કરી લીધું છે. તો આ રીતે થોડા થોડા ભૂંગળા એડ કરી અને આપણે ફ્રાય કરી લેવાના છે. તો આ રીતે બાકીના ભૂંગળા પણ હું તળી લઈશ. અને તમે એકી સાથે તળી અને 4-5 દિવસ માટે એરટાઇટ કન્ટેનરની અંદર સ્ટોર પણ કરી શકો છો. તો આ રેસીપી બનતા માત્ર 10 જ મિનિટનો ટાઈમ લાગ્યો છે મને ફ્રેન્ડ્સ, અને ખૂબ જ ચટાકેદાર બની છે, ખૂબ જ ટેસ્ટી બની છે. તો ફ્રેન્ડ્સ, તમને જો પણ આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ, બાય બાય.